નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. સુરતના પુણા ગામના સિલ્વર ચોક વિસ્તારમાં લાગી આગ. સુરતના પુણા ગામના સિલ્વર ચોક વિસ્તારમાં આવેલ પતરાના શેડોમાં મોટર કાર ગેરેજમાં આઈસી રિપેરિંગ દરમિયાન સ્પાર્ક થતાં આગ લાગેલી હતી, જે ગેરેજમાં ગેસની બોટલ પણ હાજર હતી, તેમજ વેલ્ડિંગમાં કામ માટે ઉપયોગમાં લેવાતી ગેસની બોટલ પણ હોવાથી આગ વધવા પામી હતી. ગેરેજની બાજુમાં પીવીસીના ગોડાઉનમાં આગની જ્વાળા પહોંચતા આખું ગોડાઉન પીવીસીના સીટ તેમજ કાગળથી ભરેલું હોય, જેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ પતરાના શેડોના પાછળના ભાગમાં કન્સ્ટ્રક્શનમાં વપરાતો સેન્ટિંગનો સામાનમાં વાંસના લાકડાઓ પડેલ હોય, જેથી આગે ભયંકર સ્વરૂપ લીધેલ. આગની જ્વાળાઓ એટલી બધી ભયંકર અને વિકરાળ હતી કે ફાયરની 12 ગાડીઓ સાથે મળી આગને કાબૂ મેળવી હતી. કિરણ ચોકથી તેના રોડ સુધી આવા ગેરકાયદેસર રીતે ચાલતા ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં ગેરેજો તથા અન્ય ગોડાઉન, જેમાં ફાયર એનઓસી તેમજ ફાયરની પૂરતી સુવિધા ન હોય, તેમ છતાં ફાયર વિભાગ દ્વારા કે સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી ન હોય, જેના લીધે અવારનવાર આવી ગોઝારી ઘટનાઓ ઘટતી હોય છે. ભારે જહેમત બાદ પણ આગને કાબૂમાં લેવામાં ફાયર વિભાગને મુશ્કેલી પડી રહી હતી, જે અંતે જાનહાનિ થયા વગર 2 કલાકની જહેમત બાદ કાબૂમાં લેવાઈ. રિપોર્ટર રાજેશ મારકણા, અભિક્રાઇમ ન્યૂઝ, સુરત. 4:40 અંદાજે ફાયર વિભાગના કંટ્રોલ વિભાગને કોલ મળેલો કે ભાઈ આવી રીતે કોઈ કારણોસર જે ટેમ્પરરી શેડ છે એમાં આગ લાગેલી છે, જેની જાણ મળતા જ કાપોદ્રા, પૂણા ફાયર સ્ટેશન, મોટા વરાછા અને સરથાણાને કોલ આપવામાં આવી દીધેલો અને ઘટનાસ્થળ પર તપાસ કરતાં અંદાજે એક આપણે ગેરેજ છે એની અંદર આગ હતી. હવે કયા કારણોસર લાગેલી ખબર નથી, એ તપાસ કરતાં જાણવા મળશે. એની બાજુમાં કોઈ પ્લાસ્ટિકનું ગોડાઉન છે એમાં પસરી ગઈ, બાજુમાં લોખંડનું ગોડાઉન છે એમાં પણ ગઈ હતી, અને પાછળ જે સેન્ટિંગનો સામાન આવે છે એમાં પણ આગની પ્રસરી ગઈ હતી. અત્યારે બધી સિચ્યુએશન અંડર કંટ્રોલ છે, કોઈ જાનહાની કે કશું છે નહીં. અત્યારે પુણા ગામ વિસ્તારની અંદર આવેલ પ્રમુખ છાયા સોસાયટી પાસે જે ગેરેજની એક્ટિવિટી કરતા હતા જે ભાઈ, તો ત્યાં અચાનક જ શોર્ટ સર્કિટ થયું, એના લીધે આગ લાગી અને આગ ધીરે ધીરે પસરી અને એના લીધે મોટી આગ થઈ છે. અને જે આપણું ફાયર ડિપાર્ટમેન્ટ છે એની સતત સારી કામગીરીના કારણે આજે આગ જે છે એ કાબૂમાં આવી ગઈ છે. એમણે ઓપન પ્લોટ હોય, ઓપન પ્લોટની અંદર એમણે છૂટા એમને રાખ્યા હોય, એના માટે કદાચ એમણે ફાયર સેફ્ટી લીધી છે કે નથી લીધી એ અમે લોકો ઇન્ક્વાયરી કરાવી લેશું, બરાબર. અને એ અધિકારી સાથે વાતચીત થઈ ચૂકી છે. ટોટલી કોઈને પણ કંઈ પણ ઇસ્યુ ક્રિએટ થયા છે કે નથી થયા, એને જે એનઓસી છે એ પણ આપવામાં આવી છે કે નથી આપવામાં આવી, એ બધી તમામ પ્રકારની કામગીરી અત્યારે અધિકારીશ્રી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. એના માટે છે ને ઇન્ક્વાયરી કરી છે અત્યારે અધિકારીશ્રી હમણાં આવે છે, હમણાં આવીને એ તરત રિપોર્ટ આપે છે. અહીંયા આપણે પુણા ગામ જે નવજીવન સર્કલની બાજુમાં ખુલ્લી જગ્યાની અંદર જે પતરાના ડોમો આવેલા છે, ગોડાઉન, એની અંદર એક મોટર ગેરેજની અંદર ગાડીની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટનાથી આસપાસના તમામ ગોડાઉનો અને પાછળ લાકડાનો સ્ટોક થયેલો હતો એ તમામ જગ્યા ઉપર આગ લાગી છે. 20થી પણ કરતાં વધારે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે. પરંતુ ખાસ વારંવાર જ્યારે સુરત શહેરની અંદર આગની ઘટના બને છે અને આ સુરતે અસંખ્ય માસૂમ જીવોને જ્યારે આગની અંદર હોમ્યા છે, ગુમાવ્યા છે, ત્યારે જાહેર જનતાને એક ખાસ નમ્ર અપીલ કરવા માગું છું કે આવા તમામ પોતાના ધંધાના સ્થળો ઉપર સામાન્ય ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ કરે, જેથી કરી અને આવી ઘટનાઓ ન બને. અને જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે જનતા ઉપર જ, જે તે ધંધાદારીઓ ઉપર જ આનું ખૂબ મોટું આર્થિક ભારણ આવે છે. જ્યારે ફાયર સેફ્ટીની નાની એવી સુવિધા કે નાના ખર્ચાના ડરથી આજે ધંધાના માલિકો એ કોઈ સુવિધા ઊભી કરતા નથી, પરંતુ આવી જ્યારે આકસ્મિક ઘટનાઓ બને છે ત્યારે ખૂબ મોટા આર્થિક ભારણની અંદર તેઓ ફસાય છે અને ના છૂટકે એમને ભારણ વેઠવું પડે છે. ત્યારે સમગ્ર જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આ પ્રકારના જે પણ ધંધાર્થી સ્થળો છે, જે પણ ડોમો છે, આ તમામ જગ્યા ઉપર યોગ્ય ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરે, જેથી કરીને કોઈ મોટી દુર્ઘટનાઓ ન બને. એટલે ખાસ આ વિનંતી સાથે હું શહેરની જનતાને અપીલ કરું છું.